મારી વાત બરાબર. અત્યારે મને બાબાએ મને ફોન કર્યો કે મને કે પપ્પા ગેલેરી પડી ગઈ છે, એટલે અત્યારે લોકો અંદર છે, એટલે દીકરા ઉતર્યા નહીં અત્યારે. એટલે મેં તરત જ આવ્યો. ગેલેરી પડી બપોરે અત્યારે વાત થઈ છે 5 મિનિટ પહેલાં, 5 વાગે વાત થઈ કે ગેલેરી રિપેર કરાવવાની છે. તો હું તો કશો વધુ મંજૂર છે આપણે એમ. તો એટલે અત્યારે મને ફોન આવ્યો મને કે પપ્પા આવું થયું, મેં દુકાન બંધ કરીને સીધો ઘરે આવ્યો એમ. આ ગેલેરી રિપેર તો પહેલાં કરાવી વચ્ચે અમે, અત્યારે આજની વાત છે, અત્યારે 5 વાગ્યાની વાત છે એમ કે મને કંઈ ગેલેરી રિપેર કરાવવી પડશે એમ. તો હું કરાવી દઈશ, આપણો વાંધો નહીં. પણ અત્યારે આ 5 વાગે પડી ગઈ, અત્યારે હમણાં પડી ગયેલી વાત છે, બીજું કશું નહીં. જે બાલ્કની ધરાશાયી થઈ છે અને બિલ્ડિંગ જે છે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર દેખાઈ રહ્યું છે અને એની બાલ્કની જે મેઇન સ્ટેરકેસ તરફ જતી હતી બાલ્કની ધરાશાયી થઈ છે. અને જે અમારા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી પાણીગેટ, ગાજરાવાડી, જીઆઈડીસી અને દાંડી બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. એમને અમારા લેડર દ્વારા સુરક્ષિત રીતે ઉતારી રહ્યા છે. પ્લસ અમારું જે જીઆઈડીસી ફાયર સ્ટેશનનું ફ્રન્ટો સ્કાયલિફ્ટ 45 મીટર એ પણ આવી ગયું છે. એના દ્વારા અમે એમને કેજ દ્વારા ઉતારી લઈશું. હાલ ફિલહાલ એ બ્રોન્ટોને ઓપરેટ કરવા માટે જે જીપીના જે તારો છે, વાયરો છે, એ નડી રહ્યા છે. એ પ્રક્રિયા ચાલુ છે. બધા સેફ છે, સુરક્ષિત છે અને અમે બધાને સુરક્ષિત રીતે સ્થળાંતર કર્યા છે. હજુ પણ એક જે 2 ઘર છે એની અંદર પરિવાર છે, બાળકો જાણવા મળ્યું છે, બાળકો છે, પરિવાર છે, ફેમિલી છે, ઉતારવા માટે. અત્યાર સુધી જે મકાન દેખાઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, એ બધા જે મકાનોમાંથી અમે રેસ્ક્યુ કર્યા. અચ્છા, એ ટ્યુશન ક્લાસીસની પણ બોર્ડ મારેલું છે, અંદર કોઈ બાળકો અભ્યાસ માટે આવ્યા હતા એવું કશું હતું? હાલ ફિલહાલ એ ટ્યુશન ક્લાસ ખાલી છે, ત્યાં કોઈ એવું વ્યક્તિ યા કોઈ ફસાયેલું નથી. અમે સ્થળાંતર કર્યું. ઓકે.